આ કલયુગમાં ધ્યાન કરવાની જરૂર નથી, ધ્યાન રાખવાની જરૂર છે. આ કલયુગમાં માત્ર હરિનામ, બસ. બહુ બહુ ઝંઝટમારી કરવાની જરૂર નથી, માથાકૂટ કરવાની જરૂર નથી. યમ નિયમ પ્રાણાયાર પ્રત્યાહાર ધ્યાન ધારણા અને સમાધિ. હવે આમાં લાગે છે આમાંથી કોઈ બેઠો ને સમાધિ લાગે, ઈ કોકની સમાધિ લાવી દે. સમાધિના લેવલમાં પહોંચવું બહુ અઘરું છે. શરીરમાં દેહાત્મનો ભાવ જ ન આવે, હું શરીર છું એ ભાન ભૂલી જાય ત્યારે સમાધિ પહોંચે. આ તો 2 કલાક થાય એટલે તરસ લાગવા મળે, પગમાં ખાલી ચડી જાય, એનો મતલબ હજી આપણે સમાધિના લેવલમાં નથી. આ તો દિવસોના દિવસો વ્યતીત થઈ જાય તો પણ દેહ પ્રતિ ક્ષણભર પણ ધ્યાન નહીં, અને સમાધિ કહેવાય. અને કલયુગમાં સમાધિ છે જ નહીં, કલયુગમાં ધ્યાન ધર્મ છે જ નહીં. ભાગવત કે છે, રામાયણ કે છે, અને ગીતા પણ કે છે. એટલા માટે એક જ સંદેશ ભાગવત ધર્મ હરિનામ. કલો દોષ નિધિ રાજન અસ્તિ એક મહાન ગુણા કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ વ્રજે. એક જ ઉપાય કીર્તન છે, બસ. એટલા માટે આંખ બંધ કરશો તો 100% ઊંઘ આવશે. એટલા માટે બેસ્ટ જાગતા રહ્યો અને જગાડતા રહ્યો. ડીઝલની કારમાં પેટ્રોલ નાખવાથી ગાડી બગડી જાય, અને પેટ્રોલમાં ડીઝલ નાખવાથી ગાડી બગડી જાય. એમ કલયુગનો ધર્મ હરિનામ છે, કીર્તન છે, નામ છે. એમાં ધ્યાનનું ડીઝલ નાખશો તો ગાડી બગડી જશે. કારણ કે આ કલયુગમાં અલ્પ આયુષ્યવાળા લોકો, મંદ ભાગ્યવાળા લોકો માટે ધ્યાન ધર્મ શાસ્ત્ર ના પાડે છે. અહીંયા માત્ર હરિનામ. હરિ બોલ, હરિ બોલ, હરિ હરિ બોલ, મુકુંદ માધવ ગોવિંદ, મુકુંદ માધવ ગોવિંદ. ચૈતન્ય મહાપ્રભુ આજાની લંબિતો ભુજો કનકાવધાતો સંકીર્તન કપિતરો કમલાવતાશો વિશ્વંભરો દ્વિજભરો યુગ ધર્મ પાલકો વંદે જગત પ્રિય કરો કરુણા અવતારો. જેના કલયુગનો ધર્મ હરિનામની સ્થાપના કરી અને હાથ ઉઠાકર બધાને કીર્તન કરાવ્યા છે ચૈતન્ય મહાપ્રભુએ. મુકુંદ માધવ ગોવિંદ બોલ. ગાઈએ હરિ બોલ, હો મુકુંદ માધવ ગોવિંદ બોલ, મુકુંદ માધવ ગોવિંદ બોલ, કેશવ માધવ હરિ હરિ બોલ, કેશવ માધવ હરિ હરિ બોલ, હો કેશવ માધવ હરિ હરિ બોલ, કેશવ માધવ હરિ હરિ બોલ. હે હરિ બોલ, હરિ બોલ, હરિ હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ, હરિ હરિ બોલ. હે મુકુંદ માધવ ગોવિંદ બોલ, મુકુંદ માધવ ગોવિંદ બોલ, હે ગોવિંદ બોલ, હે ગોવિંદ બોલ, હે ગોવિંદ. હરિ બોલ. ચૈતન્ય મહાપ્રભુએ બધાને જગાડ્યા છે. સતયુગનો ધર્મ, આ જે ધ્યાન છે ને, સતયુગનો ધર્મ હતો. 4 યુગ છે, થોડુંક સાંભળી લ્યો. કારણ કે કથા સાંભળ્યા પછી આ સલિયા પરિવાર રિટર્ન ગિફ્ટમાં હરિનામ દેવાનો છે. પણ હરિનામ એને જ મળવાનું છે જેનું નામ હોય.
જેની આકાંક્ષા, જેને હરિનામ લેવું છે. સતયુગમાં ભગવાનને પ્રાપ્ત કરવાનું સાધન હતું કૃત્ય ધ્યાય તો વિષ્ણુ, ધ્યાન. ઓ ત્રેતાયામ યજતો મખે, પછી ત્રેતાયુગ. સતયુગની આયુષ્ય 17,28,000 વર્ષની, અને ત્યારે ભગવાનને પ્રાપ્ત કરવાનું સાધન ધ્યાન હતું. પછી આવ્યો ત્રેતાયુગ, અને સતયુગમાં મનુષ્યની આયુષ્ય 1,00,000 વર્ષની હતી. બોલો, આપણે આ મગજમાં ઉતરે? કેટલા વર્ષની? 1,00,000 વર્ષની. પછી આવ્યો ત્રેતાયુગ. ત્રેતાયુગમાં ભગવાનને પ્રાપ્ત કરવાનું સાધન યજ્ઞ હતું, અને ત્રેતાયુગની આયુષ્ય કેટલી હતી? 12,96,000 વર્ષ. અને ત્યારે ભગવાન કઈ રીતે મળતા? યજ્ઞથી. અને ત્યારે મનુષ્યની આયુષ્ય કેટલી હતી? 1,00,000 વર્ષમાંથી મીંડું કાઢો એટલે કેટલું રહે? 10,000 વર્ષ. પછી આવ્યો દ્વાપર યુગ. આ દ્વાપર યુગની આયુષ્ય 8,64,000 વર્ષની. અને ત્યારે ભગવાનને પ્રાપ્ત કરવાનું સાધન કયું હતું? અર્ચુપાસના. ભગવાનની ઉપાસના કરવી, સ્નાન કરાવવું, આ કરાવવું, ભોગ લગાવો, એ દ્વાપર યુગનું સાધન હતું. અને ત્યારે મનુષ્યની આયુષ્ય ઓર મીંડું ઘટી ગયું. કેટલી રહી? 1,000 વર્ષ. અને પછી આવ્યો કલયુગ. કૃતે ધ્યાય તો વિષ્ણુ, ત્રેતાયામ યજતો મખે, દ્વાપરે પરિચર્યાના કલો તદહરી. કલયુગમાં કીર્તન. કલયુગનું સાધન કયું છે? કારણ કે કલયુગની આયુષ્ય 4,32,000 વર્ષની છે. ઘણા કે 10,000 વર્ષની છે, 12,000 વર્ષની છે, 15ની છે. આ બધા જીકમ જીક કરે છે. એને ભાગવત વાંચ્યું નથી. બસ ભાગવતમાં શાસ્ત્રમાં લખ્યું છે કે કલયુગની આયુષ્ય 4,32,000 વર્ષની છે, જેને માત્ર 5,000 વર્ષ ગયા છે. અને કલયુગમાં મનુષ્યની આયુષ્ય ઓર મીંડું ઘટી ગયું. કેટલા રહ્યા? 100 વર્ષ. અને ત્યારે ભગવાનને પ્રાપ્ત કરવાનું સાધન કયું હતું? તો ચાલો વિચાર કર્યો કે ધ્યાનથી આ 100 વર્ષની આયુષ્ય વાળા ધ્યાનથી ભગવાન મળે ખરા? ખાલી આ 100 છે, અને એમાં આપણને ખબર છે એમાં ક્યાં શાંતિથી રહીએ છીએ. આંખ બંધ કરો તો ઉઘરાણી વાળા યાદ આવે, ભાઈઓને માર્કેટ યાદ આવે કે કેવું હાલે, સારું ઠંડુ પડી ગયું, સારું હાલે તો સારું. અને બેનો ધ્યાન કરે તો અનુપમા હું થયું આવે. આખો દિવસ જે મંથન હાલતું એ આવે. આ ધ્યાન ધર્મ નથી. કલયુગમાં યજ્ઞ પણ ન થઈ શકે. આ યજ્ઞ કરવા માટે પેલા શુદ્ધ બ્રાહ્મણના શ્લોકો, શુદ્ધ સામગ્રી, યજ્ઞવેદી, યજમાન, આ બધું પવિત્ર હોવું જોઈએ. આમાં એક પણ શ્લોકનું કાના માત્ર આમ તેમ ન થવું જોઈએ. જ્યારે આપણે પોથી સલિયા પરિવારના ઘરે જ્યારે શ્રીજી સોસાયટીમાં લાવ્યા હતા ત્યારે આપણે એક ચર્ચા કરી હતી. એક રસોઈ દીર્ઘઈની ભૂલને કારણે કેટલા મોટા ફેરફારો થઈ જાય છે. એટલા માટે સંસ્કૃત શ્લોકોનું ઉચ્ચારણ સ્પષ્ટ હોવું જોઈએ. કારણ કે જો એક શ્લોકમાં પણ કાના માત્રામાં પણ ફરક પડી જાય ને તો રિઝલ્ટમાં ફરક પડી જાય. એનું પ્રમાણ ભાગવત જ તમને આપું. ગુરુ અપરાધને કારણે, વિશ્વરૂપ ના મૃત્યુને કારણે, ગુરુને મારવાને કારણે ઇન્દ્રદેવે એના ગુરુને મારી નાખ્યા હતા. અને ગુરુના પિતાજીએ નક્કી કર્યું કે મારે ઇન્દ્રને મારવા માટે યજ્ઞ કરવો છે. એક એવો બાળકને જન્મ આપવો છે જે બાળક જન્મ સાથે જ ઇન્દ્રને મારે. એટલા માટે યજ્ઞ કર્યો. અને યજ્ઞ કરતા 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 રસવઈની જગ્યાએ દીર્ઘઈ બોલાઈ ગયું. જો કેટલો ફરક પડ્યો કે યજ્ઞ એટલા માટે થતો હતો કે ઇન્દ્રને મારે એવા બાળકનો જન્મ કરાવો હતો. ઇન્દ્રને મારે એવા બાળકને જન્મ કરાવો હતો, પણ ફરક થોડોક રહી ગયો ને તો એવો બાળકનો જન્મ થયો જે ઇન્દ્ર જેને મારે. તમે વિચારો. એટલા માટે ગમે એ મંત્ર ઉપાડવામાં બહુ તકલીફો છે. એ મંત્રનું ઇન્ફેક્શન પણ આવી શકે છે, આડઅસર. એટલે શુદ્ધ પાવન પવિત્ર મંત્રનું ઉચ્ચારણ કરો જેમાં કોઈ પણ દોષ ન હોય. અને વેદ મંત્ર ઉચ્ચારણ કરવાનો અધિકાર આપણે છે જ નહીં. પહેલી વાત, વેદ મંત્રનું ઉચ્ચારણ કરવાની યોગ્યતા બ્રાહ્મણોની છે અને આપણા કોઈ ઠેકાણા નથી. એટલા માટે કલયુગના લોકોનો ઉદ્ધાર કરવા માટે ખુદ ભગવાને
આ કલયુગમાં મહામંત્ર આપ્યો છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ કોઈ ઇસ્કોન વાળાનો મંત્ર નથી. આ મંત્ર વેદ શાસ્ત્રનો છે, જે સ્વયં ભગવાન આવીને મંત્ર આપ્યો છે. તો આ કલયુગમાં ભગવાનને સરળતાથી પ્રાપ્ત કરવા તો એક જ ઉપાય છે, હરિનામ, ભગવાનનું નામ. અને ભગવાનના નામથી જ કલો તદ હરિ કીર્તનાદ, ભગવાનની પ્રાપ્તિ થાય છે. એ સુખદેવજી જ્યારે સમાધિમાં હતા ત્યારે આંખ બંધ કરીને સમાધિમાં બેસી ગયા. આને જગાડવા કેમ? એને જગાડવા માટે ભાગવતના શ્લોક, 2 શ્લોક શીખવાડીને મોકલ્યા. એક ભગવાનની સુંદરતા અને એક ભગવાનની કરુણા. આ શ્લોકમાં 2 વસ્તુ બતાવતા હતા. એક તો ભગવાન કેવા સુંદર છે, અને બીજું ભગવાનની અંદર શું કરુણા છે. સમાધિમાં આવા જંગલમાં બેસી ગયા હતા સુખદેવજી, બસ બ્રહ્મમાં લીન, પોતાના ચિત્તને, પોતાની સંપૂર્ણ ઇન્દ્રિયોને બસ નિર્વિકલ્પ નિરાકાર રૂપમાં જ્યોતિ પ્રકાશમાં લીન કરી દીધી છે. અને એમાંથી બહાર કાઢવાના છે. અને એમાંથી બહાર કાઢવા માટે શ્લોક બોલ્યા છે. બહુ અદ્ભુત શ્લોક છે, ભાગવતનો છે. 10મા સ્કંદમાં 21મા અધ્યાયનો 5મો શ્લોક. બરહાર પીડમ નટવરપો કર્ણયો કર્ણિકારમ વિભદ્રવાસ કનક કપિસમ વેજંતિ ચમાલા. બરહાર જેને મોરપંખ ધારણ કર્યું છે, જેની આંખ કમલના પાંખડા, જે કમલની પંખુડી છે એની જેવી આંખ છે, એકદમ આમ અણીદાર. અત્યારે બેનો આ બહુ ટ્રાય કર્યો અણી આમ ખેંચવાની, પણ એ ખોટી મહેનત ન કરાય. હા, જે દેખાતું હોય, જે બીજી બહાર મળતું હોય આવું કોસ્મેટિક વસ્તુ, એનાથી ખોટે ખોટે આમ કેન આમ કરે. પણ કૃષ્ણની આંખ સ્વાભાવિક કમલોચન હતી. કમલ લોચન, કમલની પાંખડી જેવી ભગવાનની આંખ, એકદમ મોટી આંખ હતી. આંખના કેટલા પ્રકાર છે. કોકના ડોળા એટલા હોય આપણને બીક લાગે, હમણાં ખેહી નો લે. અને કોકની આંખને ગ્લાસ લઈને જોવું પડે કે આંખ છે કે નહીં. બધી તુંડે તુંડે ભિન્ન ભિન્નવતી, પણ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ છે. ભગવાનની સુંદર બરહાર પીડમ નટવરપુ કર્ણિકો કર્ણિકાકાર. અને શું કે છે, કાનની ઉપર ભગવાને ફૂલ રાખ્યું છે, એકદમ સુગંધિત ખુલતું ફીલ. કાનની ઉપર એકદમ ખુલ્લું ફૂલ છે, જેની સુગંધ કિલોમીટરમાં આવે છે. ભગવાન કૃષ્ણ બહુ શોખીન છે. ભગવાન કૃષ્ણ જેવા શોખીન કોઈ નથી. અને સુંદર કાન ઉપર પુષ્પ રાખીને એવા ભગવાન ચાલે છે. ઓહો, ઠુમક ઠુમક ચાલે છે. ત્રિભંગ સ્વરૂપ છે. 3 જગ્યાએ ભંગીકાર છે, 3 જગ્યાએ ભગવાન વાંકા છે, એટલે એને બાકે બિહારી કહે છે. એક ગળાથી એકદમ આમ ઝૂકેલા છે, અને કમરથી, અને પગથી, અને આમ ઝૂક્યા. પછી કોઈને એમ લાગે ભગવાન ઝૂક્યા નથી, આ રાધારાણી બાજુ ઝૂક્યા છે. એટલા માટે જ્યારે ઇસ્કોન મંદિરમાં જ્યારે ઠાકોરજીને ચોઈસ કરવાની હોય તો એક એક વસ્તુને જોઈને ચોઈસ કરે છે. એક એક અંગને જોઈને, ખાલી એમ નહીં કે ચાલો બહુ સારી છે, દૂરથી બહુ હારે નહીં. સારી સુંદરતા સાથે અંગ, ભગવાનના જે મધુરાધિપતે અખિલમ, ભગવાનના હરેક સુંદર અંગની જે સુંદરતા છે, આ સુંદરતાને જોઈને પછી પસંદ કરવામાં આવે છે. અને એ માઇન્ડ પ્રમાણે ભગવાનને બનાવવામાં આવે છે. એટલા અદ્ભુત સુંદર ભગવાન. કાન ઉપર ફૂલ લગાડે છે. જેમ ગામડામાં પેલા ભાવલાઓ કાન ઉપર બીડી લગાડતા, એના અહીંયા બીડી રાખતા. 4 ભાઈ, એ હજી 4 ભાઈને ગોત્યા. 4 ભાઈ છે કોણ જેને બીડી કાઢી? એ 4 ભાઈ હજી મળ્યા. ખૂબ ભગવાન સુંદર છે. આ સાંભળતા જ 50% સમાધિ તૂટી ગઈ સુખદેવજી. અને બીજો શ્લોક, અહો બકીયમ સ્તનકાલ કૂટમ જિંઘાસયાપા યયશ્વ સાધરી લેભે ગતિમ ધા
ત્રિચિતાતનોન્યમ કં વા દયાલુ શરણમ બ્રજેન. 6 દિવસના કૃષ્ણને મારવા આવેલી પૂતનાને, ખાલી 6 દિવસના કૃષ્ણ હતા, એને મારવા જ્યારે પૂતના આવીને તો ભગવાને એ પૂતનાને પોતાની માતાનું સ્થાન આપી દીધું. આ સાંભળતા જ સુખદેવની સમાધિ તૂટી ગઈ. અને સમાધિ તોડીને મારે સાંભળવું છે, આ કોણ છે, આ કૃષ્ણના વિષયમાં સાંભળવું છે, કોણ મને સંભળાવશે? ચાલો અમારા ગુરુ પાસે. અને અમારા ગુરુ તમારા પિતાજી છે. અને પછી લઈ જાય છે વેદવ્યાસ મહારાજ પાસે સુખદેવજીને, અને સુખદેવજી વેદવ્યાસ મહારાજ પાસે ભાગવત સાંભળે છે. આવા અદ્ભુત સુખદેવનો જન્મ. શ્રીમદ ભાગવત જન્મદાત્રી છે. સુખદેવ કેવો છે? જેને વિચારો કે જેને ભાગવતના માધ્યમથી કરોડો લોકોને આ સંસાર ચક્રમાંથી મુક્ત કરીને દ્વારકાધીશના ચરણ કમળ સુધી પહોંચાડી દીધા. આ તાકાત છે. આવા સુખદેવ જેવા બાળકને જન્મ આપવા માટે આ મનોરથી છે. એક એવો બાળક જન્મ લે, એક એવી સંતાન જન્મ લે જે આખા જગતનું કલ્યાણ કરે. એ મનોરથથી આ કથા છે. આ ભાગવત આ જન્મદાત્રી છે કે આવા સંતાનોને જન્મ આપે કે જે પોતે તો કષ્ટ સહન કરે પણ દુનિયાને પ્રસન્ન કરે. આ સુખદેવજી નું અદ્ભુત ચરિત્ર. અને આ સુખદેવજી આ ભાગવતની શરૂઆત કરી. વિચારો, આ સુખદેવજી કોઈ સામાન્ય નથી, સાક્ષાત રાધા રાણીના લીલાશુક છે. અને આ સુખદેવજીના મુખથી કથા સાંભળે છે આપણે. અને કથા કેવા વાળા એવો જન્મ, અને સાંભળવાળાનો જન્મ આવો. વિચારો, પરીક્ષિત પણ એવું. બોલને વાલા તો મહાન હે પણ સુનને વાલા ભી કમ નહીં હે. પરીક્ષિતનો જન્મ પણ વિચારો. ગઈકાલે આપણે જોયું કે ભગવાન સ્વયં ઉત્તરાના ગર્ભમાં જઈને પોતાના દર્શન આપ્યા. અને ભગવાને જેવી આંખ ખુલી ત્યાં કોના દર્શન કર્યા? એટલા માટે આપણા સંતો ભજન નથી ગાતા. નરસિંહ મહેતા, આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, એ ધન્ય મારો જીવન કૃપાએ. આ નરસિંહ મહેતા, આંખ મારી ઉઘડે ત્યાં ભગવાનને જોયું. અને એટલા માટે પરીક્ષિત મહારાજે જ્યારે ભગવાનના દર્શન કર્યા માના ગર્ભમાં, એટલા માટે જન્મ સાથે જ જેના દર્શન અંદર કર્યા ને બધા પુરુષોમાં જોયું. ના તમે નથી, ના તમે નથી, તમે નથી, હરેક પુરુષમાં પરીક્ષણ કરતા હતા. એટલે એનું નામ પડ્યું પરીક્ષિત. કે મેં જે મારા માના ગર્ભમાં જેના દર્શન કર્યા એ તમે એમ હરેક પુરુષમાં પરીક્ષણ કર્યું. એટલે આનું નામ પડ્યું પરીક્ષિત. અદ્ભુત ચરિત્ર છે પરીક્ષિત. અને આ પરીક્ષિત મહારાજ અને સુખદેવ, આ બંનેના જન્મ જો કેવા છે. આ બંનેના એવા જન્મ છે કે આ બંનેના મુખમાંથી કથા સાંભળીએ ને તો બીજી વાર આપણે જન્મ ન લેવો પડે. અને પરીક્ષિત મહારાજને ક્લીન ભાષામાં, ચોખ્ખી ભાષામાં સુખદેવજીએ કીધું કે પરીક્ષિત મહારાજ, તને આખી ભાગવત સમજમાં આવે કે ના આવે, પણ એક વસ્તુ સાંભળી લે. જી પરીક્ષિત છે, બોલો. નામ સંકીર્તન યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. નામ સંકીર્તન યસ્ય. હે પરીક્ષિત, આ કલયુગનો સાર માત્ર નામ સંકીર્તન છે. બીજું કઈ યાદ રે કે ન રે, પણ સંકીર્તન યાદ રાખો. તો આપણે હું લેવા ભૂલી જઈએ? આપણે યાદ કરીએ ને સંકીર્તનને. આવો 5 મિનિટ હરિનામ સંકીર્તન કરી લઈએ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે રામ. પોતાના સ્થાન ઉપર ઉભા થઈ
राम राम हरे हरे। हरि बोल। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 बहनों आगे आगे जाओ। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरि बोल। हरे राम हरे राम, राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरि बोल। हरे कृष्ण 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 हरे हरे, हरे राम राधे श्याम। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरि बोल। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरि बोल। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। राधे। हरे कृष्ण हो कृष्ण हरे हरे, राधे श्याम। हरे राम 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 हरे हरे। ओ हरे कृष्ण ओ कृष्ण कृष्ण हरे हरे, ओ हरे राम 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 हरे हरे। हरि बोल। हरे कृष्ण राधे श्याम। कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। ओ हरे कृष्ण कृष्ण कृष्ण
कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा हरि बोल। कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे। हेलो हेलो हरि बोल। हरे कृष्णा कृष्णा कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा हरे राधे श्याम कृष्णा हरे हरे, हरे राम हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा राधे कृष्णा हरे हरे, हरे राम प्रेम और भाव से सभी कीर्तन कीजिए। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम हरि बोल। सज रहे हैं श्री वृंदावन बिहारी, फूलों में सज रहे श्री वृंदावन बिहारी, फूलों में सज रहे हैं श्री वृंदावन बिहारी, फूलों में सज रहे सज रही है वृषभानु की दुलारी, और साथ सज रही है वृषभानु की दुलारी, और साथ सज रही है वृषभानु की दुलारी, और साथ सज रही है वृषभानु की फूलों में सज रहे हैं श्री वृंदावन बिहारी, फूलों में श्री वृंदावन बिहारी, हो चुन चुन के कलियां जिसने बंगला तेरा बनाया, चुन चुन के कलियां जिसने बंगला तेरा बनाया, उन हाथों पे मैं सदके, उन हाथों पे मैं सदके, उन हाथों पे मैं वारी,
बोलो राधे 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 जप चले आएंगे बिहारी आएंगे बिहारी चले आएंगे बिहारी आएंगे बिहारी चले आएंगे बिहारी बोलो राधे 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 जप चले आएंगे बिहारी राधा मेरी चंदा चकोर है बिहारी राधा मेरी चंदा चकोर है बिहारी राधा मेरी चंदा चकोर है बिहारी बोलो राधे 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 जप चले आएंगे बिहारी राधे राधे जप चले आएंगे बिहारी हरि बोल राधे सत्संग ही बहाना है शाम तुझे मिलने का सत्संग ही बहाना है शाम तुझे मिलने का सत्संग ही बहाना है शाम तुझे मिलने का सत्संग ही बहाना है ये दुनिया वाले क्या जाने मेरा रिश्ता पुराना है दुनिया वाले क्या जाने मेरा रिश्ता पुराना है ए मथुरा में ढूंढा तुझे गोकुल में पाया है मथुरा में ढूंढा तुझे गोकुल में पाया है वृंदावन की गलियों में श्याम का ठिकाना है वृंदावन की गलियों में श्याम का ठिकाना है ये दुनिया वाले क्या जाने मेरा रिश्ता पुराना है दुनिया वाले क्या जाने मेरा रिश्ता पुराना है ये गंगा में ढूंढा तुझे यमुना में पाया है ओ गंगा में ढूंढा तुझे यमुना में पाया है गंगा में ढूंढा तुझे यमुना में पाया है गंगा में ढूंढा तुझे यमुना में पाया है ये तापी की लहरों में श्याम का ठिकाना है तापी की लहरों में श्याम का ठिकाना है ये दुनिया वाले क्या जाने मेरा रिश्ता पुराना है दुनिया वाले क्या जाने मेरा रिश्ता पुराना है हरि बोल
એ ચોરી ચોરી માખન ખાઈ ગયો રે યશોદા કે લલનવા ચોરી ચોરી માખન ખાઈ ગયો રે યશોદા કે લલનવા मैंने उसे पूछा कि नाम तेरा क्या है 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 नंद का लाला बताए गयो रे यशोदा के ललनवा चोरी चोरी माखन गाए गयो रे यशोदा के ललनवा मैंने उसे पूछा कि प्यारी तेरी कौन है 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 राधा रानी बताई गयो रे यशोदा के ललनवा भज मन श्री राधे श्री राधे गोपाल भज मन श्री राधे। आइए हम पुनः इस भागवती जन्मदात्री कथा में प्रवेश करें। भगवान कृष्ण ना अनेक भक्तो थया छे, पण अने अनेक भगवान ने प्रार्थनाओं करी छे,
જેવી રીતે ભગવાન કૃષ્ણ ઉત્તરાની રક્ષા કરીને જેવા રથ ઉપર બેસીને દ્વારકા તરફ પ્રયાણ કરે, ઉત્તરા પ્રસન્નચિત, ખુશ, હે કેશવ, હે કૃષ્ણ, હે માધવ, તમે મારી રક્ષા કરી, હું તમારું ઋણ કઈ રીતે ચૂકવી શકું? એમ કરીને ભગવાન જેવા જાય છે દ્વારકા તરફ, તો એક ઓર ભક્ત દોડીને આવે છે, હે ઉભા રહ્યો કૃષ્ણ, ઉભા રહ્યો, મત જાઓ, અમને છોડી નહીં જાઓ, ઉભા રહ્યો, ઉભા રહ્યો. ભગવાને પાછો રથ ઉભો રાખ્યો અને રથ ઉપર ઉભો રાખીને જેવું ભગવાને જોયું પાછળ, તો કોણ હતું? કુંતી મહારાણી. માં કુંતી છે. કુંતીએ કીધું, હે કેશવ, હે કૃષ્ણ, મારે કંઈક તમને કેવું છે, મારી પીડા તમને કેવી છે, મારી વેદના તમને કેવી છે, મારા ભાવને રજૂ કરવો છે. હે કૃષ્ણ, પછી તમે કાલે મળ્યા કે ન મળ્યા, પણ આજે મારા હૃદયની અંદરની મનોભાવનાને તમારી સામે પ્રસ્તુત કરવી છે. જી કૃષ્ણ કે પણ અત્યાર સુધી તો તમારી સાથે હતો, જ્યાં સુધી યુધિષ્ઠિરને રાજા ન બનાવ્યો ત્યાં સુધી તો હું તમારી સાથે હતો જ, ત્યારે વાત કરી લેવાની, અત્યારે કેમ કરવી છે? નહીં, મારી ઈચ્છા છે, મારે અત્યારે વાત કરવી છે, મારે કંઈક કેવું છે કૃષ્ણ. જી તો ઉભો હું, પાછા ભગવાન ઉભા રહી ગયા. રથની ઉપર ભગવાન કૃષ્ણ ઉભા છે અને રથની નીચે હાથ જોડીને માતા કુંતા પ્રાર્થના કરે છે. નમસ્યે પુરુષમ ત્વાધ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનાં અંતર્બહિરવસ્થિતમ. બહુ સુંદર પ્રાર્થના છે. ભાગવતમાં પહેલા નંબરની પ્રાર્થના કુંતી મહારાણીની છે. નમસ્ય પુરુષમ ત્વામ આદ્યમ પ્રકૃતે પરમ. હે કેશવ, હે ઈશ્વર, હે આદિ, હે પ્રકૃતિથી પરે, નમસ્ય, હું તમને પ્રણામ કરું છું. પુરુષમ, તમને પુરુષ, તમને પ્રણામ કરું છું. કેમ? હું પુરુષ છું, આ બધા નથી દેખાતા તને? આજે મને વળાવા આવ્યા છે એ તને બધા પુરુષના રૂપમાં નથી? કે હા, એ બધા પુરુષ છે, પણ મહાપુરુષ તમે છો. કેમ? આ જગતમાં એક માત્ર પુરુષ હોય તો કૃષ્ણ તમે છો, બાકી બધા સ્ત્રીઓ છે, જેનું પ્રમાણ ગીતા છે. મયા અધ્યક્ષણ પ્રકૃતિ સુયતે સચરાચરમ હેતુઆનેય કૌંતેય જગત વિપરિવર્તતે. અમે બધી પ્રકૃતિ છે, પુરુષ એક તમે એક જ છો. એટલા માટે એકવાર મીરાબાઈ વૃંદાવનમાં ગઈ અને હમણાં ભગવાનની દયાથી અમે વૃંદાવન જ જા કરીએ છીએ. પણ હવે આપણી ટૂર આ બધા અહીંયા બેઠા છે ને આગળ વડીલોની, એની વૃંદાવન ટૂર છે. આ જેટલા આગળ બેઠા એ બધાને લઈ જવાના છે. યુવાનોને લઈ ગયા, છોકરાઓને લઈ ગયા, તો વડીલો કીધું અમારો શું વાંક છે? એટલે મને નક્કી તો કરી નાખ્યું છે આ વર્ષે જ ઉપાડવા છે. મીરાબાઈ વૃંદાવનમાં જાય ને ભગવાનના ઠાકોરજીના દર્શન કરે, અને એક જગ્યા એવું પ્રવચન ચાલતું હતું, અને પ્રવચન સાંભળવા જાય તો બહાર ઉભા હતા દ્વારપાલ, વોચમેન, સંતો ઉભા હતા. ક્યાં જવું છે? તો કે મારે અંદર જવું છે કથા સાંભળવા. ત્યાં કે અંદર ખાલી પુરુષોને એન્ટ્રી છે, સ્ત્રીઓને એન્ટ્રી નથી. મીરાબાઈ કે હા સાંભળો બરાબર, અંદર બ્રહ્મચારી સાધુઓ
જે સંતો છે, સંન્યાસીઓ છે, એના પ્રવચન ચાલે છે. અને એમાં કોઈ પણ લેડીઝને એન્ટ્રી નથી, સ્ત્રીને એન્ટ્રી નથી. અચાનક મીરાબાઈ હાથ ઊંચા કરી નાચવા મળે, કીર્તન કરે. હે કેશવ, આ શું જોઈ રહી? કે કેમ નાચો છો? મેં સાંભળ્યું છે કે આ સંસારમાં પુરુષ માત્ર એક દ્વારકાધીશ છે. આ બધા બીજા પુરુષો આવ્યા ક્યાંથી મને કહો? આ પ્રમાણ છે કે આ જગતમાં એકમાત્ર ગીતાનો શ્લોક, ભોક્તારામ યગ તપસા સર્વલોક મહેશ્વરમ સુહ્યદમ સર્વભૂતાનાં શાંતિમામ શાંતિરોચ્છતિ. એકમાત્ર ભોક્તા કૃષ્ણ છે. એટલા માટે હે કૃષ્ણ, તમને પ્રણામ કરું છું. હવે જો ભગવાન અને ફઈબા, ફઈ છે ને કુંતામાં ફઈ છે કૃષ્ણના, કેમ મને પ્રણામ કરો છો? અલક્ષમ સર્વભૂતાનામ, તમે જ ભગવાન છો, તમે જ ઈશ્વર છો. અને અલક્ષમ, આ હરેક જગ્યાએ તમે છો. અંતર બહિરવસ્થિતમ, અંદર અને બહાર બધી જગ્યાએ તમે છો. છતાં પણ અલક્ષમ, લોકો તમને જોઈ નથી શકતા. હે ભગવાન કે છે, હે કુંતામાં, હે ફઈબા, અગર અંદર બહાર બધી જગ્યાએ અણુ અણુમાં હું છું, તો લોકો મને જોઈ કેમ નથી શકતા? ત્યારે કુંતી મહારાણીએ બહુ સરસ જવાબ આપ્યો. માયા જવનિકા આછન્નમ અજ્ઞાન અધોક્ષજમ અવ્યયમ ન લક્ષસે મૃઢ દશાન નટો નાટ્ય ધરો. હે પ્રભુ, આ સંસારમાં તમે એટલા માટે નથી દેખાતા કારણ કે માયા શક્તિના પ્રભાવથી આ માયાના આવરણે તમને ઢાંકી દીધા છે. બાકી કૃષ્ણ આપણી બાજુમાં જ બેઠા છે. પણ આ માયાના પડદાને કારણે ભગવાન નથી દેખાતા. અચ્છા કૃષ્ણ કે તમે તો બહુ સમજદાર થઈ ગયો. હા, આ જગતમાં ભગવાનને જોવા માટે ખાલી પડદો હટાવવાનો છે, બસ. વધારે મહેનત પણ નથી કરવાની. પણ એ પડદો બહુ હલકો છે, છતાં પણ વર્ષોના વર્ષ અને જન્મોના જન્મ વયા ગયા, છતાં પણ આ પડદો હટાવી ન શક્યા. એ માયાનો પડદો છે. એ પ્રભુ, આ માયાના આવરણનું પડ એવું છે કે તમને જોઈ નથી શકાતા. મધ્યાહન બપોરે 12 વાગે સૂર્ય હોય, પણ વાદળના કારણે સૂર્ય નથી દેખાતો. સૂર્ય તો ત્યાં છે જ, પણ વાદળને કારણે સૂર્ય અદ્રશ્ય છે. અગર સૂર્યને જોવો હોય તો વાયુદેવ પવનના માધ્યમથી આ વાદળને ધક્કો મારે, અને ધક્કો મારવાથી આ સૂર્ય દેખાય. એમ હે પ્રભુ, અગર કૃષ્ણને જોવા હોય, ભગવાનને જોવા હોય, તો સાચા સદગુરુ પાસે જાઓ. અને સદગુરુ જ્યારે પોતાની કૃપાનો ધક્કો મારશે એટલે માયાનો પડદો હટી જશે અને દ્વારકાધીશના દર્શન થઈ જશે. બહુ સરળ છે. બસ ભગવાનના દર્શન કરવા બહુ સરળ છે. બસ માયાને હટાવો. ઓહો, આ પ્રાર્થના સાંભળીને ભગવાન પ્રસન્ન. તથા પરમહંસાનામ મુનિનામ મલાત્મના ભક્તિ યોગ વિધાન અર્થે કથમ પશ્યે સ્ત્રીયઃ. એ પ્રભુ, તમને મોટા મોટા લોકો પ્રાપ્ત કરી શકે છે. મોટા મોટા મુનિ લોકો, સાધુ, તપસ્વી, દેવર્ષિ, આ તમને પ્રાપ્ત કરે છે. હું તો એક સ્ત્રી છું, જે આખો દિવસ કામમાં વ્યસ્ત છું. હું તમને કઈ રીતે પ્રાપ્ત કરી શકું? ત્યારે ભગવાન જવાબ આપે છે, ભક્તિ યોગ વિધાન અર્થે. ભક્તિ યોગ થી જ એ ફઈ આ જગતમાં મને પ્રાપ્ત કરી શકાય છે. બીજો કોઈ માર્ગ નથી. ન કર્મયોગ, ન જ્ઞાન યોગ, માત્ર ને માત્ર ભક્તિ યોગ. ન અષ્ટાંગ યોગ, ન ધ્યાન યોગ. ભગવાનને પ્રાપ્ત કરવાનું એકમાત્ર સ્થાન એ છે ભક્તિ યોગ. ભક્તિ યોગથી ઓહો, તમે શુદ્ધ ભક્તિ કરો છો ને કૃષ્ણ, હે ભાઈ, એટલે તમે મને જાણી ગયા. કૃષ્ણ, તમે જેટલા નાટક કરવા એટલા કરી લો, બાકી હું તમને ઓળખી ગઈશ. ભગવાન કે હું કોણ છું? હું વસુદેવનો દીકરો છું, નંદનો પુત્ર છું. નહીં નહીં, વાસ્તવમાં હું તમને ઓળખી ગઈ. ભગવાન કે છે હું કોણ છું? કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. તમારું મૂળ નામ કૃષ્ણ છે, છતાં વાસુદેવાય, કૃષ્ણાય વાસુદેવાય, તમે વસુદેવના પુત્ર બન્યા છો.
કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય છે. નંદ દેવકીના પુત્ર બન્યા છો અને નંદ ગોપ નંદ અને યશોદાના પુત્ર બન્યા છે. જાણી ગઈ તમને. એટલા માટે મારે તમને પ્રણામ કરવા છે. ભગવાન કે નિશ્ચિત તું મને જાણી ગઈ છું. હવે પ્રણામની પદ્ધતિ બતાવે છે શાસ્ત્રમાં. આપણે જ્યારે મંદિરે જઈએ ને ત્યારે આપણા શાસ્ત્રમાં પ્રણામ કઈ રીતે કરવા જોઈએ એ બતાવ્યું છે. આપણે જ્યારે મંદિરમાં જઈએ એટલે સીધા ભગવાનના મોઢા સામે જોઈએ છે. આ રીતે દર્શન ન થાય. જે કરતા હોય એ જો અનુકૂળ હોય તો ચેન્જ કરી લે. આ દર્શન કરવાની જે પ્રથા છે, દર્શન કરવાના જે સિદ્ધાંત છે, દર્શન કરવાના જે નિયમ છે, આ શાસ્ત્રમાં એ રીતે બતાવ્યા છે કે ભગવાનના દર્શન સૌથી પહેલા ચરણોથી થાય છે. ડાયરેક્ટ કોઈ પણ વ્યક્તિ મોઢું નથી જોઈ શકતા. અરે શાસ્ત્રમાં એવું પણ લખ્યું છે એક પત્ની પણ ડાયરેક્ટ પતિનું મોઢું ન જોઈ શકે. ભગવાનની વાત તો બહુ દૂર છે. એટલા માટે પહેલાના જમાનામાં જ્યારે આપણે પલ્લુ લાજ આડતા ત્યારે આપણે કોઈના મોઢા નહોતા જોતા. એમ ભગવાનનો ડાયરેક્ટ ભગવાનના ચહેરા જોવાની આપણી તાકાત કે ઓકાત છે જ નહીં. એટલા માટે આપણે ભગવાનના ચરણોથી ભગવાનના દર્શન કરવાના છે. ચરણથી ધીરે ધીરે ભગવાનના મુખ સુધી પહોંચવાનું છે. પણ यहाँ પર કુંતી મહારાણીએ ભગવાનના પ્રણામ કેમ કર્યા છે? નમઃ પંકજને નાભાય નમઃ પંકજમાલિને નમઃ પંકજનેત્રાય નમસ્તે પંકજાંધ્રયે. અલગ પ્રણામ કર્યા છે કુંતીએ. એક તો રથની નીચે ઊભા છે અને ઉપર કૃષ્ણ ઊભા છે એટલે ભગવાનના ચરણ નથી દેખાતા, ભગવાનની નાભી દેખાય છે. એટલે કુંતીની સ્તુતિમાં કહે છે નમઃ પંકજનાભાય નમઃ પંકજમાલિને. હે પ્રભુ, હું તમારી નાભીને પ્રણામ કરું છું. આની પાછળ ઘણા ઘણા કારણ છે. કુંતીની સ્તુતિ અમારે એક જગ્યાએ કરવાની છે. બુક થઈ ગયું છે આવતા વર્ષે. ખાલી કુંતીની સ્તુતિ. નમઃ પંકજનાભાય. હું સૌથી પહેલા ભગવાનની નાભીને પ્રણામ કરું છું. કેમ? એક તો કારણ એ હતું કારણ કે ભગવાન ઉપર રથની ઉપર ઉભા હતા એટલે ભગવાનની નાભી દેખાતી હતી એટલે એને પ્રણામ કર્યા. બીજું, કુંતીએ ભગવાનની નાભીને એટલા માટે પ્રણામ કર્યા કારણ કે પ્રણામ કરતા કરતા કહે છે કે હે પ્રભુ, તમારી નાભીને એટલે પ્રણામ કરું છું કારણ કે જ્યારે તમે ક્ષીરસાગરમાં ગર્ભક સાગરમાં જ્યારે સૂતા હતા શેષ શૈયા ઉપર ત્યારે તમારા નાભીમાંથી કમળનું પુષ્પ નીકળ્યું અને આમાંથી આ સંસારનો પ્રથમ જીવ બ્રહ્માજીનો જન્મ થયો અને બ્રહ્માજીમાંથી આખી સૃષ્ટિનું સર્જન થયું. એટલા માટે હું એ નાભીને પ્રણામ કરું છું જે નાભીના માધ્યમથી આખા જગતનો જન્મ થયો છે. એક એક શબ્દ, એક એક લાઈન, એક એક સ્તુતિ, એક એક શબ્દ કુંતીનો લાખો ગણા એનો વિસ્તાર કરો ને તોય ન જાણી શકાય એવી સ્તુતિ છે. નમઃ પંકજનાભાય નમઃ પંકજનાલિને નમઃ પંકજનેત્રાય નમસ્તે પંકજાંધ્રયે. નમઃ પંકજનાભાય નમઃ પંકજમાલિને. ભગવાને કમળની માળા પહેરી છે, કમળના પુષ્પની. એટલા માટે એને પ્રણામ કર્યા છે. આ કમળ જો કીચડમાં એનો જન્મ થાય છે, કીચડમાં જન્મે છે છતાં પણ આ તમારા ગળામાં લટકે છે. કેવું સૌભાગ્ય છે આ કમળનું. એવી રીતે મારો તમારો જન્મ પણ આ સંસાર રૂપી આ કીચડમાં તો થયો છે, પણ જો ગીતા અને ગુરુ જેવા જો સંતો મળી જાય ને તો આપણે પણ ભગવાનના ગળા સુધી પહોંચી જઈએ છીએ. બસ એક આંગળી પકડવાની છે ગુરુની. આ ગુરુ બહાર કાઢીને ક્યાં કીચડમાં ઉગ્યા હોય કોઈને ખબર નથી, પણ કોઈ સાધુ ને સંત વિચાર કરે કે આ પુષ્પ મને ઠાકુરજીની ચરણોમાં લગાડવા છે અને પુષ્પ લઈ લે છે. અમારા ગુરુજનો તો કેવી વાત કરે છે. એક ભગત બે વ્યક્તિ એક સાથે ફૂલવાળા પાસે ગયા. આ કઈ કથા રહી ગઈ હતી બાકી, હું ઓલું પોથી દેવા ગયો ત્યાં મેં કીધું કરીશ, આવી ગઈ સ્મરણમાં આવી ગયું. બે વ્યક્તિ એક સાથે ફૂલ લેવા ગયા. ગુલાબનું ફૂલ એક જ વધ્યું હતું ઓલા પાસે, પૂરું ખીલેલું એકદમ. અને સૌથી પહેલા
બંને એક સાથે આવ્યા, મને ફૂલ આપો. એક કે મને ફૂલ આપો. જે પેલો વ્યક્તિ આવ્યો એને પૂછ્યું, ભાઈ તારે કોના માટે ફૂલ જોઈએ છે? તો કે મારી ગર્લફ્રેન્ડ માટે. હું જેને પ્રેમ કરું છું ને મારે એને ગિફ્ટ આપવું છે, મારે એને પ્રપોઝ કરવો છે, જે હોય. અને ઓલા બીજાને પૂછ્યું, તારે કોને માટે જોતું? તો કે મારે ઠાકુરજી માટે. ડિમાન્ડ વધી, લેવાલી વધે એટલે ડિમાન્ડ વધે જ ભાઈ, અને ડિમાન્ડ વધે એટલે ભાવ વધે. હવે ના 10 રૂપિયા હતા ને તો ઓલો કે 100 રૂપિયા. તો ઓલો પ્રેમી હતો ને કે હાલ 101 મને જોઈએ. પણ ભગત કે જો આ હાડ માસના ચામડાને એટલો પ્રેમ કરતો હોય અને એટલા પૈસા આપતો હોય તો હું તો દ્વારકાધીશ કનૈયાને પ્રેમ કરું છું, હું કેમ પાછો રહું? કે 501. ઓલું 10 રૂપિયાનું જો ફૂલ. ઓલો ક્યારો વટમાં હોય કે 1001. આ ભગત કે પાછું નથી પડવું, કે 5001. ઓલો કે 10,001. બંને ચડાચડીમાં આવ્યા. ઓલો ફૂલ વાળો મોજમાં આવી ગયો ભાઈ. કે આ બે બાધેમાં હકીકતમાં દુનિયા આપણે બાંધીએ છીએ ને એમાં દુનિયા ફાવે છે, યાદ રાખજો. એટલે ક્યારે અંદર ઝઘડવું નહીં, બાંધવું નહીં. કારણ કે આપણા બાંધવાથી દુનિયાને બહુ મજા આવે છે. દુનિયાને શા માટે મોકો દેવો જોઈએ? દુનિયાને એક ક્ષણ માટે પણ મોકો ન દેવો જોઈએ. આ બંને એકબીજા વિચારો, એક ને ભગવાન માટે. એના ખિસ્સામાં કાંઈ નથી. પાછું તમે વિચારો, ઓલા ભગતના ખિસ્સામાં કાંઈ નથી, અને ઓલો તો પૈસા વાળો, લાખોપતિ, કરોડોપતિ. ઓલો કે 10,000. ક્યાં બોલી પહોંચી ગઈ? ઓલો કે 11,000, 50,000 સુધી. પછી ઓલો કે લાખ. ઓલો પ્રેમી કે 1 લાખ રૂપિયાનો ગુલાબ, 10 રૂપિયાનો ગુલાબ, લાખ રૂપિયાનો. ઓલો ભગત કે 1,11,000. ઓલો ઢીલો પડી ગયો પ્રેમી. એ કે આ ઘરવાળી લાખ સુધીની જ છે, આમ વધારે નો ખર્ચાય. ઓલો વયો ગયો. હવે આની પાસે 1 રૂપિયો નહીં અને 1,11,000 બોલ લીધા. એ કે મારી પાસે નથી, પણ તમને પ્રામાણિકતાથી કઈ આપી દઈશ. મારા ઠાકુરજીને લગાડવાનું છે. અને ઓલો ફૂલ વેચવાળાને આનો ભાવ એવો જોયો ને, એ કે મારે તને નથી, તારી પાસે 1,11,000 હતા, એટલે 11,000 મારા નામથી ઠાકુરજીને ચડાવી દે છે. આવો ભરોસો હોવો જોઈએ પ્રભુજી. એ જ કુંતી મહારાણી કહે છે, નમઃ પંકજને, નમઃ પંકજ માલિને. એ ગુરુ શું કરે છે? આ ફૂલને ઠાકુરજીના ગળામાં લગાડી દે છે. નમઃ પંકજ નેત્રાય, ભગવાનની આંખ કમળ સમાન છે. અને નમસ્તે પંક અંધ્રીએ, ભગવાનના ચરણમાં જે ચિહ્ન છે ને એમાંથી એક ચિહ્ન કમળનું છે. આપણા પગમાં તો ઓલું વેઢા પડી ગયા હોય ને મલમ લગાડવા પડે, પણ ભગવાનના ચરણમાં ચિહ્ન છે. એટલે જ્યારે વૃંદાવનમાં ભગવાન ચરણ મૂકે ને તો જેવા ચરણ ઉભા થાય ને તો બધા નિશાન પડે છે ભગવાનના. આ વૃંદાવનની મહિમા છે ભાઈ. પ્રાર્થના કરે છે, ભગવાન બહુ પ્રસન્ન થાય છે. હે પ્રભુ, એક વાત મારે તમને કેવી છે. હા કયો ને ફઈ, હું સાંભળવા જ બેઠો છું અને મને બહુ ગમે છે. અને આ વાત કીધી ને જ્યારે કુંતી મહારાણી, ત્યારે ભગવાન આંખમાં આંસુ આવી ગયા. એટલું જ સરસ પ્રાર્થના કરી. યથા ઋષિકેન ખલેન દેવકી કંસેન રુધા ચિતરમ સુચાર્પિતા વિમોચિતા અહમ સહાત્મજો વિભો સ એવ ત્વએવ નાથિન મુહૂર્ત વિપત ગણાત. હે પ્રભુ, યથા ઋષિકેન ખલેન દેવકી. કૃષ્ણને વાત કરે છે ફઈ કુંતા કે કંસ જે હતો ને, આ કંસે તમારા સગા 6 ભાઈને મારી નાખ્યા, દેવકીના 6 પુત્રને મારી નાખ્યા. 7મા નંબરે બલરામ અને 8મા નંબરે હે પ્રભુ તમે પ્રગટ થયા. પણ મારો પ્રશ્ન એ છે કે કંસે જ્યારે તમે તમારા સગા ભાઈને માર્યા ત્યારે તમે એક પણ ભાઈની રક્ષા ન કરી. બાકી તો હતા તો હગા તેને તમારા. કંસે જ્યારે કારાગારમાં આ દેવકીના 6 પુત્રને લઈને જ્યારે ભીત સાથે ભટકાડ્યા અને મારી નાખ્યા, ત્યારે હે કેશવ, તમે એક પણ તમારા સગા ભાઈની રક્ષા ન કરી.
પણ મારો પ્રશ્ન એ છે કે તમે તમારા સગા ભાઈની રક્ષા ન કરી, પણ મારા 5 દીકરાની ક્ષણે ક્ષણે રક્ષા કરી છે. હે પ્રભુ, આ તમારો ઉપકાર કઈ રીતે ભૂલી શકું છું? એક ક્ષણ એવો બાકી નથી જ્યાં તમે મારા દીકરાની રક્ષા ન કરી હોય. કુંતી કૃષ્ણને કહે છે, હે પ્રભુ, મને તમારી પ્રત્યે સ્વાભાવિક પ્રેમ થઈ ગયો છે. આ ઋણને કઈ રીતે ચૂકવી શકું છું હું તમારું? હરેક જગ્યાએ મારા દીકરાની રક્ષા કરી છે, એનો મતલબ પ્રભુ તમે ક્યારે પક્ષપાતી નથી. બસ આ સંસાર, આ સમાજ, આ લોકો ભલે જે સમજવું સમજે, પણ હે કૃષ્ણ, તમે પક્ષપાતી નથી. જો પક્ષપાતી હોય તો તમે તમારા સગા ભાઈને બચાવવા જોઈએ, પણ તમે મારા દીકરાને બચાવ્યા છે. એક વાળ પણ વાંકો નથી થવા દીધો. આખી દુનિયા વાહે પડી તેને મારવા માટે. ધૂતરાષ્ટ્રના હોય છોકરાઓનો પ્રણ હતું કે આ જીવન આ પાંડવોને હેરાન કરવા, પણ એક કવચની જેમ વચ્ચે ઉભા રહી ગયા. તમે કઈ થવા ન દીધું. તમે ક્યાં રક્ષા કરી? મેં ક્યાં બચાવ્યા તમારે? ભગવાન જો એટલા ઉપકાર કરવા છતાં પણ એની ક્રેડિટ લેતા નથી. આ દુનિયામાં એ જ વાંધો છે. ક્રેડિટ જ્યાં હોય ને આપણે લઈએ છીએ. જ્યાં ક્રેડિટ મળતી હોય ને આપણે લઈ લઈએ, અને ભૂલ ભલે આપણે થઈ તો બીજાના માથા ઉપર નાખી દઈએ. આ દુનિયાનો નિયમ છે. ક્યાં વળી? કૃષ્ણ પ્રશ્ન પૂછો કુંતીને, ક્યાં મેં તારા દીકરાઓની સેવા કરી? ક્યાં તારી રક્ષા કરી? જરા મને બતાવ. વિષાદ મહાગ્ને પુરુષાર્થ દર્શનાથ. હે પ્રભુ, મારા દીકરાઓને પિકનિકના નામે જ્યારે કૌરવ ફરવા લઈ ગયા હતા ને, ત્યારે લાડવામાં ઝેર નાખીને મારા દીકરા ભીમને ખવડાવ્યા હતા. પણ તમારી કૃપા જો, એક જન્મ સાથે 1000 હાથીનું બળ લઈને ભીમનો જન્મ થયો હતો. પણ જ્યારે આ વિષ ખાઈને જ્યારે પાતાળમાં જાય છે અને સર્પ એને કરડે છે, ત્યારે વાસુકી સર્પ એ ભીમને પોતાની પાસે લાવે છે. અને વાસુકી સર્પ એ પાતાળ લોકમાં 9 અમૃતના કુંડ છે, અને 9 કુંડમાં સ્નાન કરવાનું કહે છે. અને એક કુંડમાં સ્નાન કરવાથી 1000 હાથીનું બળ મળે.